મને 1 સાલથી બહુ જ અસહ્ય પીડા થતી હતી સાયટિકાની. હું થોડું ચાલું, ખાલી 50 કે 100 ફૂટ ચાલું તો મને એકવાર મારે બેસવું પડતું હતું. પછી અહીંયા આવ્યો, 3 વાર આવ્યો, 3 વારમાં મને 90% ફેર પડી ગયો. ચોથી વખત 100% ફેર પડી ગયો મને. હવે રેડી? હવે હાવ રેડી, હાવ કમ્પ્લીટ. હવે લૂઝ મેકી દો. લૂઝ લૂઝ. તો મિત્રો, આપણી સાથે અત્યારે ભરત પ્રભુજી છે, જેને પણ સાયટિકાનો અસહ્ય તકલીફ હતી ને દુખાવો હતો. તો આપણે ભરત પ્રભુને પૂછીએ કે એને કેવી તકલીફ હતી. પ્રભુ, આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી ને કેટલા સમયથી હતી આ? હું આવું છું પાટણ જિલ્લાના હરિપુરા ગામથી. મારું નામ ભરત છે. મને 1 સાલથી બહુ જ અસહ્ય પીડા થતી હતી સાયટિકાની. હું થોડું ચાલું, ખાલી 50 કે 100 ફૂટ ચાલું તો મને એકવાર મારે બેસવું પડતું હતું. પછી અહીંયા આવ્યો, 3 વાર આવ્યો, 3 વારમાં મને 90% ફેર પડી ગયો. ચોથી વખત 100% ફેર પડી ગયો મને. હવે રેડી? હવે હાવ રેડી, હાવ કમ્પ્લીટ. અને તકલીફ કેવી થતી હતી? તકલીફ મને બહુ જ અસહ્ય પીડા થતી હતી. ચાલવામાં મને બહુ જ ખૂબ તકલીફ પડતી હતી. પગમાં શું થતું હતું? પગમાં ઝણઝણાતી આવતી હતી. અહીંયા તો મને અહીંયાથી લઈને એટલે તો આમ બહુ જ પીડા થતી હતી. આમ બેસવામાં, ઊભા રહેવામાં? હા, બહુ જ ફૂલ તકલીફ હતી એમ તો 12 મહિનાથી. તો મિત્રો, આપણી સાથે જે ભરત પ્રભુજી છે, જેને L4 L5 માં નસ દબાવવાને હિસાબે એને સાયટિક નર્વ કમ્પ્રેસ થતી હતી અને એને ખૂબ તકલીફ થતી. એ બેસી નહોતા શકતા, ઊભા રહેવામાં પણ ખૂબ તકલીફ હતી. તો L4 L5 માં જે ગાદી હતી, એ ગાદીને આપણે કાયરોપ્રેક્ટિક થેરાપીથી આપણે અંદર બેસાડી અને ભરત પ્રભુજી અત્યારે સાવ ઓકે થઈ ગયા. રેડી ને પ્રભુ? રેડી. જેઓ પાટણથી આવે છે અને ખૂબ તકલીફ હતી, એ તકલીફમાંથી અત્યારે એને સાવ મુક્તિ મળેલી છે. બરોબર ને? હવે દુખાવો કાંઈ નહીં? 1% પણ નહીં. સરસ. અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર? બરોબર ને? અહીંયા કોઈ ઓપરેશન, કોઈ દવા કે કોઈ ઇન્જેક્શન નહીં. સરસ. કે ઓપરેશન નહીં. આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? ના, સારાંશ છે, કોઈને જો આવી તકલીફ હોય તો ચિંતા કર્યા વગર તમે ભાવનગર આવી જાઓ. ખૂબ ખૂબ આભાર પ્રભુ તમારો.